ત્યારબાદ પાકિસ્તાને એક ક્રૂર કામ કર્યું તો એ જોઈ લઈએ. તો પાકિસ્તાને કઈ સાલમાં સિમલા કરાર કર્યો હતો, જેને હાલ સસ્પેન્ડ કરી દીધો. તો કોપી કરી આપણે સિંધુ કરાર સમાપ્ત કર્યો, એને સિમલા કરાર સમાપ્ત કર્યો. આ કરાર 1972માં થયો હતો, જે આપણે 1971માં યુદ્ધ કર્યું એના પછી જ. તો પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા પર દેશવ્યાપી શોક વચ્ચે ભારત દ્વારા લેવામાં આવેલ કડક પગલાં સામે પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાને ગુરુવારે 1972ના જે સિમલા કરારને સ્થગિત કર્યો છે. અને જે 1971ના જે ભારત અને પાકિસ્તાન યુદ્ધ પછી બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શાંતિની ટૂંકમાં સંધિ હતી કે હવે તું મારી હરી નહીં કરી, હું તારી હરી નહીં કરી, એવી રીતના કંઈક સંધિ થઈ હતી. સિમલા જે હિમાચલ પ્રદેશમાં થયું હતું, ઉત્તરાયણમાં થયું હતું. અગાઉ ભારતે બંને દેશો વચ્ચે સિંધુ જળ સંધિ હતી એને સ્થગિત કરી નાખી. તો પાકિસ્તાનવાળા કે અમે સિમલા કરાર સંધિત કરી નાખીએ. તો જોઈ લઈએ આખો સિમલા કરાર શું હતો ને એ. તો 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી 2 જુલાઈ 1972ના રોજ હસ્તાક્ષર કર્યા હતા સિમલા કરાર ઉપર. આનો ઉદ્દેશ્ય તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવી અને સંબંધો સામાન્ય બનવા કરવામાં. અને હિમાચલ પ્રદેશના સિમલામાં જે આના હસ્તાક્ષર થયા હતા, ભારત તરફથી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભુટ્ટો એટલે કે ગુલ્ફિકાર અલી ભુટ્ટાએ આમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને વચ્ચે થયા હતા. બંને દેશો પર ઘણા મુદ્દા છે એ જોઈ લઈએ. બંને દેશો પરસ્પર વિવાદોને શાંતિપૂર્વક રીતે ઉકેલ કરશે, યુદ્ધ કે બળનો ઉપયોગ કરશે નહીં, ટૂંકમાં વાટાઘાટોથી. અને તમામ મુદ્દાઓને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવશે. ટૂંકમાં કોઈ પણ બીજો પક્ષ નહીં લાવવામાં આવે. કેમ આપણે સિંધુ કરાર કર્યો હતો ત્યારે વર્લ્ડ બેંકને વશમાં રાખ્યું હતું, એવી રીતના નહીં. કોઈ સંસ્થા અથવા તો કોઈ બીજો દેશ વશમાં નહીં રહી. ભારત અને પાકિસ્તાન જ જોશે આમાં. યુદ્ધને કબજે કરેલ આવેલ પ્રદેશ પરત કરવામાં આવશે. ભારત બંદીવાનને મુક્ત કરશે અને તેમાં 13,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પરત કર્યો હતો અને તમામ યુદ્ધ બંદીઓને મુક્ત કર્યા હતા. અને બંને દેશો 1971માં જે યુદ્ધ સર્જાયું હતું એ સરહદો પુનઃસ્થાપિત કરી હતી અને સર્જિકલ ફાયર લાઇન બદલી અને જે LOC એટલે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ બનાવવામાં આવી હતી આના જ કારણે. તો ખાસ કરીને એટલું સિમલા કરાર હતું અને એને રદ કરવાની વાત કરી નાખી છે પાકિસ્તાને. આપણે કેમ સિંધુ કરાર કર્યો એવી રીતના. બોલો કે એની ઘડે તમે કર્યું તો અમારે કરવાનું છે.